તળાજાના આ હચમચાવી દેનારા હત્યા કેસની વિગતો ખરેખર આઘાતજનક છે। મિલકત અને દેવાના કારણે પોતાના જ સંતાનો જ્યારે લોહીના તરસ્યા બને ત્યારે સમાજ માટે એ લાલબત્તી સમાન કિસ્સો બની જાય છે। તમે આ તળાજા સોની દંપતી હત્યા કેસનો અહેવાલ। મૃતકો કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબેન। મુખ્ય આરોપીઓ મૃતકનો પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલબેન। સહ આરોપીઓ રાજકોટના બે શખ્સો મુનીરખાન અને આમિરખાન, જેમને સોપારી આપવામાં આવી હતી। ઘટનાની મુખ્ય વિગતો। ષડયંત્ર વિમલ પર દેવું વધી જતાં તે માતાપિતા પાસે મકાન, દુકાન અને દાગીના વેચીને પૈસા આપવાની માંગણી કરતો હતો। માતાપિતાએ ના પાડતા તેણે રાજકોટમાં બે શખ્સો સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો। હત્યાની પદ્ધતિ કિશોરભાઈનું ગળું દબાવીને અને રેખાબેનને ગંભીર ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ। હત્યાને અકસ્માત કે આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા હતા। એવું પણ સામે આવ્યું છે કે આગ લગાવવા માટે ડાયપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસ। શરૂઆતમાં આ અકસ્માત લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક FSL રિપોર્ટમાં ગળું દબાવ્યાનું ખુલતા મામલો હત્યામાં ફેરવાયો। ડીવાયએસપી MB નકુમના જણાવ્યા અનુસાર પોલીસે ગુનો નોંધીને પુત્રવધુ સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઘટનાએ માત્ર તળાજા જ નહીં પણ આખા ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે આર્થિક લાલચમાં એક પુત્રએ જ પોતાના માતાપિતાની ક્રૂર હત્યા કરી નાખી। ડીવાયએસપી MB નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલાં। એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ PM કરાવેલ, FSLમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમના ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યા છે કે આ જે બે આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવ્યા છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીરખાન છે અને એકનું નામ આમિરખાન છે। તેનું મેઇન કારણ શું? જે મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો પણ એમાં એમને ખોટ ગયેલી, એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે એને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી અને મારી નાખે।